ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી આપવામાં આવી। ધમકીભર્યો ઈમેલ મળતા તપાસ હાથ ધરવામાં આવી। ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને કહ્યું, હાઈકોર્ટને આઈઈડીથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। હાઈકોર્ટે પોલીસ અને કલેક્ટરને જાણ કરી હતી। હાઈકોર્ટની કામગીરી બંધ કરવામાં આવી અને તપાસ કરવામાં આવી હતી। પોલીસની ટીમે સઘન ચેકિંગ કર્યું। હાઈકોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। જોકે તપાસમાં કંઈ પણ મળ્યું નહોતું। અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે પ્રિમાઇસીસ છે એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો। અમદાવાદ શહેરની 3 બીડીડીએસની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે।